નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। નાણાકીય વર્ષનું 370 કરોડ રૂપિયાનું બજેટ વિધાનસભામાં રજૂ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ જૂનાગઢમાં મેગા ફૂડ ઝોન સ્થાપવાની કરી જાહેરાત। શિવરાત્રીના મેળામાં સૌપ્રથમ વખત પોલીસ AI ટેકનોલોજીનો ઉપયોગ કરી ડિજિટલ પાસ અને બંદોબસ્ત ગોઠવશે। 12 ડીવાયએસપી સહિત 2000થી વધુ પોલીસ જવાનો બજાવશે ફરજ। 25 વર્ષના લાંબા વનવાસ બાદ માંગરોળ નગરપાલિકા ઉપર ભાજપાનું શાસન। બસપાના 4 ઉમેદવારો ભાજપમાં ભળતા લીલી નાઘેરમાં કમળ ખીલ્યું। અને કોંગ્રેસના વિજય સરઘસ ઉપર પથ્થરમારાના મામલામાં વિજેતા ઉમેદવાર અદ્રેમાન પંજા સહિત 5 લોકોની ધરપકડ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ચોથી વખત ગુજરાત વિધાનસભામાં સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યું હતું। વર્ષ 2025 અને 26ના અંદાજપત્રમાં 370 કરોડ રૂપિયાની જોગવાઈ ગુજરાતની જન સુખાકારી માટે અને ગુજરાતના વિકાસ માટે ફાળવવામાં આવી છે। આજે સવારે નાણામંત્રી પોતાનું લાલ કલરમાં અંદાજપત્ર લઈ અને વિધાનસભા ગૃહે પહોંચ્યા હતા। ત્યારબાદ તેમણે વિધાનસભામાં અંદાજપત્રની રજૂઆત કરી, જેમાં મુખ્યત્વે 50,000 કરોડનો વિકસિત ગુજરાત ફંડ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને સુદૃઢ કરતી કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ હાઈવે સહિત 12 નવા હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવાની તેમજ દાહોદ ખાતે નવા એરપોર્ટના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગરીબોને આવાસ માટે પીએમ આવાસ ગ્રામીણમાં અપાતી સહાય 1,70,00,000 રૂપિયા કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટને વિકાસલક્ષી અને વર્ષ 2047માં જે આપણે ખાસ કરીને આઝાદીની સુવર્ણ જયંતિ ઉજવવાના છે તેને માટે અહમ ગણાયું હતું. દરમિયાન નાણામંત્રીએ આ બજેટમાં જૂનાગઢ અને અમદાવાદ સહિત 5 મહાનગરોમાં મેગા ફૂડ ઝોન સ્થાપવાની પણ જાહેરાત કરી છે. વિકસિત વિઝન ગુજરાતનું આ મિશન જનકલ્યાણ છે તેમ પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ દેશમાં ગુજરાત માથાદીઠ આવક અને રોજગારી આપવામાં અગ્રેસર છે. દેશનું ગ્રોથ એન્જિન છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. જમીનના માત્ર 6% અને કુલ વસ્તીના માત્ર 5% ધરાવતું ગુજરાત દેશના કુલ જીડીપીમાં 8.3%નું યોગદાન આપે છે. અમારા સતત પ્રયાસનો થકી આ યોગદાન વર્ષ 2030 સુધીમાં 10%થી વધારે પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ. ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% યોગદાન આપે છે. દેશની કુલ નિકાસના 41% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે. ગુજરાતે લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ લીડ સૂચકાંકમાં એચીવરનો દરજ્જો મેળવેલ છે. 2 દાયકાથી યોજાતા વાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ બની છે. ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસના ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી રહેલ છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટર, એરોસ્પેસ, બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ મોખરે છે. ગુજરાતની નીતિઓ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધી વર્લ્ડ વિઝનને મજબૂત બનાવે છે. આપણું રાજ્ય સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ઉત્પાદન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ધોલેરા અને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમની સ્થાપના થઈ રહી છે. ભારતના વડાપ્રધાન શ્રી માનનીય મોદીજીએ અને સ્પેનના વડાપ્રધાન શ્રીની હાજરીમાં વડોદરા ખાતે લશ્કરી વિમાનો માટે ઉત્પાદનની સુવિધા શરૂ કરવામાં આવેલ છે, જે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે. માનનીય અધ્યક્ષશ્રી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રેરિત જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષ આડે માત્ર હવે જૂજ કલાકો બાકી રહ્યા છે. આજે ગુરુવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે અને શનિવારે સવારે 9 કલાકે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના ભાતીગળ મેળાનો પ્રારંભ થશે. પ્રત્યેક જીવ અને શિવના મિલન માટે શિવ ભક્તો આ મેળામાં આવતા હોય છે. નાના મોટા ધંધાર્થીઓ, પાથરણા વાળાઓ અને ફેરિયાઓ તો છેલ્લા 1 અઠવાડિયાથી ભવનાથમાં ધામા નાખીને રોજી રોટી કમાવા માટે તૈયાર થઈ ગયા છે. તો આપા ગીગાના અન્નક્ષેત્ર સહિત નાના મોટા લગભગ 25 જેટલા અન્નક્ષેત્રો 2 દિવસ પહેલા શરૂ થઈ ગયા છે. કારણ કે આજે બહારથી જે નાના મોટા ધંધાર્થીઓ, ફેરિયાઓ અને મજૂર વર્ગ આવે છે તેઓને કોઈ જમવાનો પ્રશ્ન ન થાય તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા 3 દિવસ પહેલા અન્નક્ષેત્ર શરૂ કરી દેવામાં આવ્યા છે. તો વહીવટી તંત્ર દ્વારા પણ પીવાનું શુદ્ધ પાણી આ વખતે મળી રહે તે માટે ખાસ આયોજન કરાયું છે. જિલ્લા કલેક્ટરે સ્વીકાર્યું હતું કે દર વર્ષ કરતા આ વખતે ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, જેને કારણે મહાશિવરાત્રિના મેળામાં પીવાના પાણીની ખાસ એવી જરૂરિયાત ઊભી થશે. પ્લાસ્ટિક મુક્ત ભવનાથના મેળા માટે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સાધુ સંતો પણ આગળ આવ્યા છે અને યાત્રિકોને પ્લાસ્ટિકની બોટલ સહિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તાકીદ કરાઈ છે. જિલ્લા કલેક્ટરે તમામ અન્નક્ષેત્રને ઉતારા મંડળના લોકોને જણાવ્યું છે કે તમે માટીના માટલામાં પીવાનું પાણી ભરશો તો યાત્રિકોને કુદરતી ઠંડક મળી રહેશે. આમ આ વખતે મહાશિવરાત્રિના મેળામાં ભૂતકાળની ભૂલોમાંથી શીખીને પણ વહીવટી તંત્ર, ઉતારા મંડળ અને સાધુ સમાજે સમગ્ર મેળો હેમખેમ અને રંગે ચંગે સંપન્ન થાય તે માટે ત્રિસ્તરીય તૈયારીઓ પૂર્ણ કરી છે. દરમિયાન મેળામાં આ વખતે જૂનાગઢ પોલીસ પ્રથમ વખત AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે. રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ ગઈકાલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે એએસપી હર્ષના માર્ગદર્શન નીચે
એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જે QR કોડ આધારિત છે અને પત્રકાર સહિત મેળામાં આવનાર લોકો માટે જ્યારે પોલીસ દ્વારા પાસ ફાળવવામાં આવશે એમાં પણ QR કોડ ઉપલબ્ધ કરવામાં આવશે. એટલે કે QR કોડ સ્કેન કરીને પોલીસ કોઈ પણ પાસ સાચો છે કે ખોટો તેની ચકાસણી કરી શકશે. આ ઉપરાંત સમગ્ર મેળામાં 12 ડીવાયએસપી, 120 PI અને SRPની પ્લાટૂન સહિત 2000 જેટલા પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ ફરજ બજાવશે. દામોદર કુંડથી લઈ અને અન્ય જગ્યા ઉપર રાવટીઓ ઊભી કરીને મેળામાં કોઈ ટ્રાફિક જામ ન થાય અને કોઈ પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સાથે છેડછાડ ન થાય તે માટે પોલીસ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરશે. જરૂર પડશે તો મેળા ઉપર ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે તેમ રેન્જ IG નિલેશ જાજડિયાએ જણાવ્યું હતું. આગામી મહાશિવરાત્રી મેળો ભવનાથ ખાતે યોજાનાર છે. આપ સૌ જાણો છો એમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે. ઘણા બધા અન્નક્ષેત્રો લાગતા હોય છે અને શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શન કરવા, ભજન અને ભોજનનો જે મેળો છે એ એન્જોય કરવા માટે આવતા હોય છે. આ તમામ યાત્રાળુઓ સારી રીતે અહીંયા આવી અને આ બધી સુવિધાનો ઉપયોગ કરી શકે એના માટે મહાનગરપાલિકા, જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ તરફથી દર વખત તૈયારીઓ કરવામાં આવતી હોય છે. એ જે તૈયારીઓ વિશે આપ સૌ જાણો છો કે પાર્કિંગની જગ્યાઓ ક્યાં છે, સાઇન બોર્ડ ક્યાં લગાવવાના હોય છે, કયા પ્રકારની પોલીસના બંદોબસ્ત હોય છે. પણ આ વખતે ખાસ કરીને માનનીય ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા ગૃહમંત્રી શ્રી અને અમારા DGP શ્રી સાહેબની જે લાગણી છે દર વખત કે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય જેથી કરીને આપણે સારી સુવિધાઓ પૂરી પાડી શકીએ. એ અનુસંધાને 3 ઇનિશિયેટિવ જૂનાગઢ પોલીસ દ્વારા લેવામાં આવેલા છે. પ્રથમ જે ઇનિશિયેટિવ છે E-પાસ. આપ સૌ જાણો છો કે ઉતારાવાળા હોય છે, અન્નક્ષેત્રવાળા લોકો હોય છે, એમને માલ સામાન વગેરે લાવવા માટે વાહનો લાવવાની જરૂરિયાત પડતી હોય છે. તો એમના જે પાસ છે એ અમે હવે E-પાસ એપ્લિકેશન ઉપરથી અમને ઉપલબ્ધ થશે. એ જે છે QR કોડવાળા પાસ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઉપલબ્ધ થશે અને એમાં ટેમ્પરિંગ થઈ શકશે નહીં. એટલે એ લોકોને ધક્કો પણ બચી જશે અને અમારા જે કર્મચારીઓ છે એની ઓથેન્ટિસિટી પણ પ્રોપર રીતે ચેક કરી શકશે. બીજો જે ઇનિશિયેટિવ છે એક બંદોબસ્ત કરીને એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે. આમાં પોલીસ વિભાગના જે બંદોબસ્તમાં આવનાર તમામ અધિકારી અને કર્મચારી એમને તમામ પ્રકારનું જે માહિતી અહીંથી અમારે ઇન્સ્ટ્રક્શન્સ આપવાના છે એ ઇન્સ્ટ્રક્શન એને અમે એપના માધ્યમથી જ આપી શકીશું. અગાઉ શું જે થતું હતું એની માહિતી આપને આપું તો 1000 થી 1500 પોલીસવાળા અને 1000 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો એ તમામને અમારે એકને લાઉડ સ્પીકર ઉપર બધાને ભેગા કરીને અમારે એની નોકરી વેચણી કરવી પડતી હતી અને એમાં એક આખો દિવસ જતો હતો. ત્યારે આ એપના માધ્યમથી કોઈ પણ રીતનું આટલા બધા માણસોને ભેગા કરવાની કર્મચારીઓને જરૂર નથી પડવાની. એમને જેવું એ લોકો સ્કેન કરી લેશે, અલગ અલગ જગ્યાએ અમે QR કોડ રાખેલા છે એના આધારે જેવું એ એપ ડાઉનલોડ કરશે એમને પોતાની જે ફરજનું સ્થળ છે એનું ગૂગલ લોકેશન મળી જશે. એ ફરજના સ્થળ ઉપર એને શું કરવાનું છે એ તમામ ઇન્સ્ટ્રક્શન પણ એને મળી જશે. એટલે ઘણા મોટા પ્રમાણમાં અમે માનવ બળનો બચાવ કરી શકીશું. વધુમાં એમની હાજરી પણ એ એપના માધ્યમથી જ લેવામાં આવશે. અગાઉ અમારે આખી 100 માણસોની પોલીસની ટીમો અલગ અલગ લગાવવી પડતી હતી એમની હાજરી લેવા માટે એ પોતાની ફરજ ઉપર હાજર છે કે કેમ. તો આ એપના માધ્યમથી હાજરી પણ રિયલ ટાઈમમાં મળી જશે. એટલે આ એપના માધ્યમથી અમારું જે સુપરવિઝન છે એ ખૂબ જ આસાન થઈ જવાનું છે. ત્રીજી જે એક ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરી છે લોકો માટે, ખાસ કરીને બહારના જિલ્લાથી આવતા યાત્રાળુઓ માટે કે પાર્કિંગની વ્યવસ્થા એમને ક્યાં છે એ ખબર પડે. એટલે બધા જ પાર્કિંગ અમારા સર્વરમાં મેપ કરવામાં આવ્યા છે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ચેટબોટ ડેવલપ કર્યું છે કે જેમાં એ લોકો એ એપ QR કોડ એમને મળે, QR કોડ પણ અમે વાયરલ કરવાના છીએ. એના માટે વધુમાં વધુ રીલ બનાવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ આપના માધ્યમથી એ એપ વધુમાં વધુ વાયરલ થાય તો એ લોકો જેવું એને ડાઉનલોડ કરશે તો વોટ્સએપમાં એમને હાઈ મેસેજ મળવાનો છે અને એમના જિલ્લાનું નામ સિલેક્ટ કરવાથી અને નજીકમાં નજીક પાર્કિંગ જોવા મળશે. આ પાર્કિંગ જો ફૂલ થઈ જશે તો એને નિયરેસ્ટ બીજું પાર્કિંગ કયું છે એમાં પણ માહિતી મળશે અને એ લોકેશન જે છે પાર્કિંગનું એની સાથે જ રહેશે જેથી કરીને એને રિટ્રીવ કરવામાં પણ ઘણીવાર ભૂલી જાય વાહનો કઈ જગ્યાએ પાર્ક કર્યું, 3, 4, 5 દિવસનો મેળો છે તો એમાં પણ એમને ખૂબ ફાયદો થવાનો છે. આજે છેલ્લી એપ છે અમારી સાથે પ્રોબેશનર ASP શ્રી હર્ષ છે. તો
તો એમણે ડેવલપ કરી છે. તો એના વિશે તમને થોડી વધારે માહિતી આપશે અને બાકીની એપ વિશે એસપી સાહેબ પણ તમને વધારે બ્રીફ કરશે. પણ જે આપણે ટ્રેડિશનલ બંદોબસ્ત કરીએ છીએ, મને જ્યાં સુધી યાદ છે ત્યારે 2010માં કદાચ મેં પહેલી વાર અહીંયા બંદોબસ્ત કરેલો, તો આટલા મોટા પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ આપણે પહેલી વાર કરી રહ્યા છીએ. તો એના માટે હું જુનાગઢ પોલીસ એસપી શ્રી હર્ષ અને આખી ટીમના તમામ અધિકારીઓને અભિનંદન આપું છું અને તમામ આપણા જે શ્રદ્ધાળુઓ છે એને વિનંતી કરું છું કે આ જે ફેસિલિટીઝ અમે તમારા માટે ડેવલપ કરીએ છીએ એ વધુમાં વધુ દર્શક મિત્રો, આવતીકાલે 21મી ફેબ્રુઆરી છે, જેને ગુજરાત સરકાર દ્વારા માતૃભાષા દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને ઉજવવામાં આવશે. આવતીકાલે સમગ્ર ગુજરાતના અનેક શહેરોમાં માતૃભાષા સંવર્ધન અને માતૃભાષાની વંદના કરવામાં આવશે. આપણી ગુજરાતી ભાષા એટલી બધી સમૃદ્ધ છે કે અત્યારની પેઢીને એની સમૃદ્ધ ભંડારની ખાસ ખબર પણ નથી. ત્યારે આવતીકાલે માતૃભાષા દિવસ નિમિત્તે જુનાગઢની બાઉદીન વિનયન કોલેજના સેન્ટ્રલ હોલમાં જુનાગઢની જ હોનહાર દીકરી કુમારી રાધા મહેતાનું વક્તવ્ય રાખવામાં આવ્યું છે. બાઉદીન કોલેજ પ્રિન્સિપાલ અને સ્ટાફ પરિવાર દ્વારા જુનાગઢના ગુજરાતી પ્રેમીઓને રાધા મહેતાના આ વક્તવ્યનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. સવારે 8:30 કલાકે બાઉદીન કોલેજ ખાતે માતૃભાષા ઉપર કુમારી રાધા મહેતા વક્તવ્ય આપશે. તો રૂપાયતન ટ્રસ્ટ દ્વારા આવતીકાલે વધુ એક ગઝલ સંગ્રહનું સંપાદન થયું છે તેનું વિમોચન કરવામાં આવશે. ગઝલકાર દિલહર સંઘવીની ચૂંટેલું ગઝલોનું ચયન આવતીકાલે માતૃભાષા દિને સાંજે 5:30 કલાકે રૂપાયતન પરિસર ખાતે કરવામાં આવશે, જેમાં જાણીતા કવિઓ કાવ્ય ગોષ્ઠી પણ કરશે. કાવ્ય પ્રેમી લોકોને ગુજરાતી ભાષાના આ સંવર્ધન અવસરે ઉપસ્થિત રહેવા મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ અપીલ કરી છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ.
બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી થઈ, જેમાં જૂનાગઢમાં 6 નગરપાલિકાઓની પણ ચૂંટણી સંપન્ન થઈ હતી. 5 નગરપાલિકામાં તો ભાજપાનો ભગવો લહેરાયો, પરંતુ માંગરોળમાં કશ્મકશ થઈ અને ભાજપ અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો વિજેતા થયાની સામે ચાર બહુજન સમાજના પાર્ટીના ઉમેદવારોએ પણ મેદાન માર્યું હતું. અત્યાર સુધી માંગરોળ નગરપાલિકા ઉપર કોંગ્રેસનું શાસન હતું, પરંતુ 25 વર્ષ પછી બહુજન સમાજ પાર્ટીના 4 ઉમેદવારોના ટેકા બાદ માંગરોળ નગરપાલિકા ઉપર કમળ ખીલ્યું છે અને ભાજપાનું શાસન અસ્તિત્વમાં આવ્યું છે. ગઈકાલે ભાજપા કાર્યાલય ખાતે બહુજન સમાજ પાર્ટીના 4 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા બદલ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો હરેશ ઠુમ્મરે પણ 4 બસપાના ઉમેદવાર માંગરોળના વિકાસ માટે પોતાની વિચારધારા બદલીને ભાજપાની વિચારધારા સાથે જોડાયા છે તેમ જણાવી ભાજપામાં ભળેલા 4 ઉમેદવારોનું સ્વાગત કર્યું હતું. સરવાળે ભાજપામાં ભળેલા આ ઉમેદવારોએ માંગરોળના વિકાસ માટે અમે કોઈ પણ નિર્ણય લઈ શકીએ છીએ. સરવાળે માંગરોળ શહેરના હિતમાં નિર્ણય છે તેવો સૂર વ્યક્ત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ ઉપર વિશ્વાસ મૂક્યો હતો. હરેશ ઠુમ્મર. સ્થાનિક ગુજરાતની સ્વરાજ્યની ચૂંટણીમાં જુનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી હતી. એમાં માંગરોળની જવાબદારી મારી હતી. માંગરોળમાં 15 કોંગ્રેસમાંથી ચૂંટાયા છે, 15 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે, 1 અપક્ષ અને 1 આમ આદમી પાર્ટીના પણ વિજય થયો છે, અને 4 બસપાના 1 નંબરની જે પેનલ છે એમાં અમારે બાપુ અબ્દુલ મિયા, અહમદભાઈ, સબાનાબેન અને સકીનાબેનનો ભવ્ય વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીની, ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રાની સાથે મળીને માંગરોળના વિકાસ અર્થે આ 4 બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશું. કોઈ પણ શરત વગર, કોઈ પણ લાલચ વગર, કોઈ પણ અપેક્ષા વગર આ બસપાના 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે બનાવીએ છીએ. માંગરોળમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ કે ભારતીય જનતા પાર્ટીની બોડી નથી, પણ 25 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના વિકાસની સાથે, વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના 4 ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોળનો વિકાસ અર્થે આ જે વિકાસ માટે જે આગવી પેક કરી છે અમે આવકારીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ અને માંગરોળની નગરપાલિકા બનાવવા જઈ રહ્યા છીએ. તો હરેશભાઈ, ખાસ કરીને તો આટલા બધા સક્ષમ તો ટિકિટ કેમ ન આપવામાં આવી પાર્ટી તરફથી? એવું નહોતું. એ તો પાર્ટીની ટિકિટમાં સ્થાનિક આગેવાનો અને એ બધા કહેતા હોય છે એ પ્રમાણે ટિકિટો આપતા હોય છે. અમુક વોર્ડોમાં અમે ઉમેદવારો લડાવ્યા જ નથી. અમુક ઉમેદવારો, અમુક વોર્ડ જે છે એ કોંગ્રેસે પણ ત્યાં નથી લડાવ્યા, ત્યાં અમારી પણ બિનહરીફો થઈ છે. અને અમુક વોર્ડમાં અમે પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નતો લડાવ્યા, ત્યાં બસપાના ઉમેદવાર લડ્યા છે અને જીત્યા છે, અને એ ભારતીય જનતા પાર્ટીની પ્રેરક ઉપસ્થિતિમાં અમારી સાથે જોડાયા છે. જોડતોડ નહીં, પણ માંગરોળના વિકાસ આ ઉમેદવારો છે ઈચ્છી રહ્યા છે. ઘણા વર્ષોથી હેરાન થઈ રહ્યા છે. માંગરોળની જનતા હેરાન થઈ રહી છે. 25 વર્ષથી લોકો પીડાય છે. ત્યાં રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થાઓ નથી, અને અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી નહોતી, કોંગ્રેસની હતી, અને એ બધું ધ્યાનમાં લઈને આ બસપાના ઉમેદવારોને એવું થયું કે ભારતીય જનતા પાર્ટીના શિસ્ત નેતૃત્વમાં આપણે સાથે મળીને કામ કરીએ અને માંગરોળનો વિકાસ કરીએ, એના માટે જોડાયા છે. સૈયદ અબ્દુલ્લા મિયા નિશાન અહમદ, માંગરોળ વોર્ડ નંબર 1 વિજેતા ઉમેદવાર છું, અને બહુજન સમાજથી અમે લોકો ઇલેક્શન લડ્યું હતું અને અમે વિજય છીએ. આપ પહેલા ભાજપમાં હતા? હતો ભાજપ.
શું કામ એના વખતે તમે ભાજપમાં ટિકિટ ના આપી એટલે મારે વિકાસના કામ કરવા માટે કરી અને મારી વોટની જે પરિસ્થિતિ જોઈ અને મારે લડવું જરૂરી હતું મારા વિસ્તારને જોતા એટલે મેં બહુજન સમાજ ટિકિટ માંગી અને ત્યાંથી મને ટિકિટ મળી ગઈ એટલે અમે લોકો અમે 4 જણા એક હું સૈયદ અબ્દુલ્લા બેન, એક હું જે હાજી મોહમ્મદ, સબાનાબેન ને સકીનાબેન 4 જણા પેનલ બનાવી અને અમે લોકોએ સારી ખાસી મતલબ મહેનત કરી, લોકોએ અમને સ્વીકાર્યા અને ખૂબ મત દીધા એટલે અમારો વિજય થયો. ફરી ભાજપમાં ભળી જતો? ભાજપને ટેકો આપીએ છીએ, ભાજપના વિકાસને જોઈને અને જે કામગીરી જે થાય છે. અમારા માંગરોળની અંદર છેલ્લા 20 થી 25 વર્ષમાં કોંગ્રેસની સરકાર હોય, કોઈ જાતનો પણ વિકાસ લક્ષી અમારા ગટર યોજનાનો કામ આખા ગુજરાતમાં દરેક જગ્યાએ થયું છે. માંગરોળનું કામ જે છે છેલ્લા 12 વર્ષથી મંજૂર થયેલો કામ છે એ લટકે છે. અમને પાણીની સુવિધા કોઈ વડોમાં મળતી નથી. રસ્તાની સુવિધા એક નાના ગામડામાં પણ થઈ ગઈ છે. અમારા માંગરોળમાં કોઈ જાતની રસ્તાની સુવિધા કરવામાં આવેલ નથી. એ રીતે અમારે લાઇટની વ્યવસ્થા કોઈ જાતની થયેલ નથી. એકદમ બિલકુલ પછાત માંગરોળ હોય એવી રીતે મતલબ બહુ હાલત ખરાબ માંગરોળ. લોકોએ અમને મતલબ કીધું કે તમે લોકો ખાસ કરીને નગરપાલિકા ઉમેદવારી કરો, અમે તમારી સાથે છે. એટલે અમને બહુ સારી લીડ અને સારા મત આપી અને વિજય બનાવ્યા છે. અમે લોકોએ અત્યારે એવું નક્કી કર્યું કે અમે લોકો 4 જ છે એટલે અમારે વિકાસ કરવા માટે અમે 4 તો કરી શકતા નથી. એટલે સરકાર બનાવીએ, સરકારની સાથે અમે રહીએ ને સરકાર જે સરકાર કામ કરી સાથે રહે. તો જુનાગઢ મહાનગરપાલિકામાં 48 બેઠક સાથે ભાજપાએ હેટ્રિક તો મારી છે, પરંતુ મેયર કોણ આ પ્રશ્ન અત્યારે શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યો છે. આ વખતે જુનાગઢ કોર્પોરેશનમાં મેયર પદ સામાન્ય વર્ગનું હોવાને કારણે અલગ અલગ જ્ઞાતિના લોકો દાવેદારી નોંધાવી રહ્યા છે, જેમાં બ્રહ્મ સમાજ, લોહાણા સમાજ અને પાટીદાર સમાજ પ્રમુખ સ્થાને છે. મળતી વિગત અનુસાર ભારતીય જનતા પાર્ટી એની પ્રથા પ્રમાણે પહેલા નિરીક્ષક નીમશે અને નિરીક્ષકો બેઠક કરીને ઉચ્ચ કક્ષાએ અહેવાલ આપશે, ત્યારબાદ પક્ષમાંથી મેન્ડેટ આવશે. એ રીતે મેયર અને ડેપ્યુટી મેયરના પદ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ નિયુક્તિ કરવામાં આવશે. પરંતુ આ બધું જ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે નિરીક્ષક બેઠક કરે, પ્રદેશમાંથી મેન્ડેટ આવે અને મ્યુનિસિપલ કમિશનર જનરલ બોર્ડ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આમંત્રણ આપે. અને આ બધી ગતિવિધિ થાય ત્યાં સુધીમાં કદાચ શિવરાત્રીનો મેળો પૂર્ણ પણ થઈ ગયો હશે. પરંતુ અત્યારે તો મેયર માટે અંદરો અંદર હોડ લાગી હોવાના સમાચાર આંતરિક રીતે મળી રહ્યા છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સામાજિક ભેદભાવ અને તમામ લોકો માટે એક સરખા ન્યાય અંગે જાગૃત કરતો એક સેમિનાર યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ માટેના ગુણો, વર્તન, વ્યવહાર અને કામગીરી નક્કી કરવાની પ્રક્રિયાની સાથે સાથે સમાજના નિયમોને આધીન હોય એ રીતે સૌ કોઈએ કામ કરવું જોઈએ તેવો સુર ઉપસ્થિત આ સેમિનારમાં તજજ્ઞોનો રહ્યો હતો. જેન્ડર રિસોર્સ સેન્ટર તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભાગના માર્ગદર્શન નીચે યોજાયેલ 2 દિવસની આ કાર્યશાળામાં શુભકામના પાઠવતા કુલપતિ ડોક્ટર અતુલ બાપોદરાએ કહ્યું કે દીકરી છે એ હંમેશા 2 કુળનો દીપક બને છે, પોતાના ઘરને ઉજાળે છે ને લગ્ન પછી સાસરા પક્ષને પણ ઉજાળે છે. જેન્ડર રિસોર્સ સેનિટાઇઝેશન પ્રોગ્રામમાંથી આવેલ અધિકારી જીતેન્દ્ર કુમાર વાજાએ જાતિ ભેદભાવ અને તેની જીવન ઉપર અસર વિષય ઉપર પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ ઉપરાંત અલગ અલગ તજજ્ઞો દ્વારા પણ કાયદાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર સેમિનારને સફળ બનાવવા માટે રજિસ્ટ્રાર ડોક્ટર મયંક સોની અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સામાજિક ભેદભાવમાં પણ આપણે ઘણી બધી બાબત લઈ શકીએ. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદભાવ તો છે, પ્લસ જાતિગત ભેદભાવ. તો જાતિને પણ 2 રીતે જોઈ શકાય, નર જાતિ અને નારી જાતિ એટલે એ ભેદભાવ, અને જ્ઞાતિ આધારિત ભેદભાવ. હવે આજનો આપણો જે છે એ સ્ત્રીઓના સંદર્ભમાં છે, એટલે જ્ઞાતિ આધારિત ભેદભાવની આપણે કોઈ ચર્ચા કરવાની થતી નથી. આપણે જે મનુષ્યએ એટલે કે કુદરતી જે 2 ભેદ નર જાતિ ને નારી જાતિ છે, એમાં એને જે સમાનતાની બાબતો જે છે અને એ સમાનતાની બાબતોમાં કઈ જગ્યાએ ઊણા ઉતરીએ છીએ, કઈ જગ્યાએ આપણે આપણી ભૂમિકા ભજવવી જોઈએ અથવા તો ભજવી સારી રીતે ભજવી શકીએ, એ બાબતની આપણે આજે ચર્ચા કરીએ છીએ. મિત્રો, વિશ્વની અંદર સૌથી પહેલો જો કોઈ દેશ હોય તો એ આપણો દેશ ગણાય છે. એક તબક્કે વિચાર કરો કે સીતાજીને સ્વયંવર પોતાની મેળે વર પસંદ કરવાનો અધિકાર હતો.
દ્રૌપદીનો પણ સ્વયંવર થયેલો હતો. પછી સાહેબે ઝાલા સાહેબે કીધું એમ કે વચ્ચે મધ્યકાલીન યુગમાં એવા સંજોગો આવ્યા કે એ બધા એના અધિકારો જતા રહ્યા. એટલે કે આપણે આપણા પૂર્વજોનો જો વિચાર કરીએ તો આ બાબતમાં મેં ચાણક્યજીના ઘણા બધા પુસ્તકો પણ વાંચ્યા છે. ચાણક્યજીનું એક વાક્ય મને કાયમને માટે મારા જીવનમાં યાદ રહી ગયું कि जो लोग अपने भूतकाल को याद नहीं रख सकते वो अपने वर्तमान काल को नहीं संभाल सकते और भविष्य का निर्माण नहीं कर सकते. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહાશિવરાત્રીનો મેળો શનિવારથી શરૂ થવા જઈ રહ્યો છે અને બીજે દિવસે જ રવિવાર હોવાને કારણે મેળામાં પબ્લિકનો ધસારો રવિવારથી જ શરૂ થઈ જશે તેવી ધારણા છે. અને આ બધાની સ્થિતિ વચ્ચે જનજીવન અને શિવરાત્રીના મેળા વચ્ચે મુખ્ય કડી બનતા એવા રિક્ષા ચાલકોની પણ વિશેષ નજર રહેતી હોય છે. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી રિક્ષા ચાલકોને પાર્કિંગ મુદ્દે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે આ વખતે એકતા રિક્ષા એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરીને રિક્ષા માટે અલાયદું પાર્કિંગ ફાળવવાની માગણી કરવામાં આવી છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે ઘણી બધી વખત પોલીસ અમને હેરાન કરે છે, અમે નિયમ પ્રમાણે પાસ મેળવ્યા હોય આમ છતાં અમને ભરડાવાઓથી જ અટકાવી દેવામાં આવે છે. જ્યારે કે અમે યાત્રિકોને ભવનાથ જિલ્લા પંચાયતના મેદાન
સુધી લઈ જવા માટેના ભાડા વસૂલ્યા હોય છે. આમ છતાં અધ્વજિત રિક્ષા રોકીને મુસાફરોને ઉતારી દેવામાં આવે છે. એકતા રિક્ષા એસોસિએશને માંગણી કરી છે કે ભવનાથમાં જે રીતે એસટી બસ અને સિટી બસનું પાર્કિંગ આપવામાં આવે છે એ રીતે પડતર જગ્યામાં રિક્ષાઓનું પાર્કિંગ આપવામાં આવે તો રિક્ષા ચાલકોની સાથે સાથે રિક્ષામાં બેસનાર પ્રવાસીઓને પણ રાહત મળશે. મારું નામ રવજીભાઈ વાળા, એકતા રિક્ષા એસોસિએશનનો હું લીડર છું. જુનાગઢ જિલ્લાનું આખું સંચાલન સંભાળું છું. પ્રશ્ન એવો છે કે છેલ્લા 5 વર્ષથી અમને પાર્કિંગ નથી મળતું અને અમારો રોજગાર છીનવાય અને સીધા જે આયોજન અધિકારી છે એ પોલીસની સામે કરી દે છે. તો જુનાગઢની પોલીસ તો બહુ સારી છે, એટલે ઘણું બધું થોડું ઘણું નુકસાન કરે, કારણ કે એ તો ના સમજતા હોય એવા લોકો માટે નુકસાન થતું હોય. પણ જેથી કરીને વધારે નુકસાન ના થાય, ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં, એના માટે અમને પાર્કિંગ મળવું જોઈએ. અને પાર્કિંગ મળે તો અમારો રોજગાર પણ વ્યવસ્થિત ચાલે. અને એ પાર્કિંગની અંદર જેને રોજગારનો પ્રશ્ન નથી, ત્યાં બાઇકો, 4-વ્હીલો આ તે એ ત્યાં એ પાર્કિંગ કરવામાં આવે તો એનો રોજગારનો પ્રશ્ન નથી, એને ત્યાંથી હટાવવામાં આવે ને અમારું રિક્ષા ચાલકોનું પાર્કિંગ આપે. અને અમને લેટર લખીને બોલાવવામાં આવ્યા છે, સમય આપ્યો છે, છતાંય અન્ય સંસ્થાઓના કાફલા જઈ શકે અને મારી સાથે કાફલો હતો એમને રોકવામાં આવ્યો અને અમને નો એન્ટ્રી આપી છે. આજના જે પદ અધિકારી જે કંઈ હોય, કલેક્ટર આવતા હોય કે જે કંઈ આવતા હોય, એ રોકવામાં આવ્યા, અમને અંદર એન્ટ્રી આપી નથી. આ એન્ટ્રી નથી આપી એનો હું વિરોધ દર્શાવું છું. ભવનાથની અંદર મહાશિવરાત્રી પૂરતું અમે પાર્કિંગ માંગીએ છીએ, કાયમી માટેનું કાંઈ પાર્કિંગ નથી માંગતા. અમારો રોજગાર મળે એના માટેનું અમે પાર્કિંગ માંગીએ છીએ કે જેથી કરીને 1500 લોકોને રોજગાર મળી લે. અને ત્યાં પાર્કિંગ થાય છે, છેલ્લા 5 વર્ષથી જ બંધ છે. આપણે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે, બરાબર, ત્યાં ઉષા કંપનીએ પણ પેશકદમી કર્યું છે. અને બીજું કંઈક સરકાર દ્વારા કંઈક શૌચાલય કે આ બનાવ્યું છે, એ જે તે સમયે એગ્રીનો જમીન હતી પ્રયોગ માટેની, એ દાનમાં આપેલી છે, આ ફંક્શનો માટે જ આપેલી છે. અને એનો ઠરાવ થયેલો છે જે તે સમયે, એટલે એ આ ફંક્શન માટે જ પાર્કિંગ માટેની છે, મેળા પરિક્રમા માટે જ પાર્કિંગ છે. અને ત્યાં આવું બધું ઘણું બધું પેશકદમી થયું છે. ઉષા કંપનીનું પણ એક કાર્યાલય ખોલી છે ટિકિટ માટેની, એ પણ હટાવવામાં આવે તો ઘણી બધી લોકોને સુવિધા મળે એમ છે. હું ભવનાથ ગિરનાર તીર્થધામ રિક્ષા એસોસિએશનનો પ્રમુખ છું, સતીશભાઈ રબારી. અમારું એક ભવનાથમાં પણ એસોસિએશન છે અને એક આ જુનાગઢનું આપણે રવજીભાઈનું એસોસિએશન છે. આખા જુનાગઢમાં 2 એસોસિએશન છે. અમારે હમણાં 2 દિવસ પહેલાં પણ પ્રેસ નોટે એક આપવામાં આવેલી હતી કે જે તે સમયે 2-5 વર્ષ પહેલાં પાર્કિંગ થતું ભવનાથની અંદર, તો જ્યાં રોપવે ઉષા બ્રેકરનું જ્યાં ટિકિટ બારી દીધેલી છે ત્યાં પાર્કિંગ રિક્ષાનું પહેલાં થતું, પછી સિટી બસ થતી અને પછી એસટી બસનું પાર્કિંગ થતું. તો અત્યારે કલેક્ટર સાહેબના એના હસ્તકમાં અમુક કે એ ભાડા પેટે દીધેલું છે, તો પાર્કિંગની વ્યવસ્થા હમણાં 2-3 વર્ષમાં મેળામાં થતી નથી. રિક્ષા જે જુનાગઢમાં રિક્ષા ચાલકો જે છે કોઈ હાઈફાઈ છે નહીં, એમનો બધાનો ધંધો આખા વર્ષનો રોજગારનો ધંધો જે છે એ રિક્ષા માટે જ હાલે છે. અને આપણે શિવરાત્રી અને પરિક્રમા ભવનાથમાં 2 જ મેળા થાય છે આપણે જુનાગઢની અંદર. કોઈ એવો મોટો ઉદ્યોગ છે નહીં કે ભાઈ આમાં જે રોજીરોટી છે એ બધાની આમાં જ રડે છે અને રિક્ષાવાળાની રોજીરોટી હાલે. બીજા નંબરમાં ઓલે ફેરે પણ જે સાહેબે એસપી સાહેબે એને જે આપણે પાર્કિંગ દીધું હતું, પણ એમાં પાર્કિંગની વ્યવસ્થા એવી હતી કે રિક્ષા જાય એવી ઉતારીને પાછી બાઈને નીકળી જાય. તો જે બહારના ગાડીઓવાળા આવે, જામનગર છે, પોરબંદર છે, રાજકોટ છે, અમદાવાદ છે, તો બહારની રિક્ષાવાળાઓને પણ અંદર એન્ટ્રી દે છે. તો સ્થાનિક જે અમે અહીંના છે તો એને એન્ટ્રી દેવામાં આવે, એને વ્યવસ્થિત પાર્કિંગ કરવામાં આવે. અને જો અમારી એક જ એવી રજૂઆત છે કે જુનાગઢના જે રિક્ષાવાળા છે બધા, ભવનાથ એસોસિએશન છે, જુનાગઢનું એસોસિએશન છે, એને ત્યાં પાર્કિંગ મેળા પૂરતું કરવામાં આવે, રિક્ષામાં વ્યવસ્થિત પેસેન્જરને ઉતારી દેવામાં આવે. કેમ કે એસટીનું પાર્કિંગ છે, એસટી જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી રિક્ષા ચલાવવામાં આવે. બીજા નંબરમાં જ્યારે બંધ કરે રસ્તો ત્યારે તમામ વાહનો બંધ થવા જોઈએ. જૂનાગઢમાં મહિલાઓ માટે કાર્યરત કિરણ એક્ટિવિટી ક્લબ દ્વારા તાજેતરમાં રેડક્રોસ હોલ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એક તો મહા મહિનાના નોરતા પૂર્ણ થયા, બીજું શિવરાત્રી આવી રહી છે અને બંનેની વચમાં વેલેન્ટાઇન ડેની પણ ઉજવણી થઈ. આ ત્રણેય તહેવારોના અનુલક્ષીને 13 ગ્રુપ દ્વારા અલગ અલગ અંતાક્ષરી રમાડવામાં આવી હતી. જજ તરીકે સેવા આપનાર સાધનાબેન નિર્મળે તમામ ટીમોને અભિનંદન પાઠવ્યા તેમજ કિરણ એક્ટિવિટી ક્લબની આ પ્રવૃત્તિની પણ સરાહના કરી. ખાસ કરીને ક્લબના સભ્યો પારુલબેન સૂચક, કોમલબેન જોડિયા, નીતાબેન સહિતના સભ્યોએ અંતાક્ષરી રમાડવા માટે જહેમત ઉઠાવી હોવાનું જણાવતા કિરણ એક્ટિવિટી ક્લબના પ્રમુખ કિરણબેન સોલંકીએ કહ્યું કે આ ક્લબ અલગ અલગ તહેવારને અનુસંધાને પ્રવૃત્તિ કરે છે, જેમાં અલગ અલગ અંતાક્ષરી સાથે એક નવતર પ્રયોગ કરીને કિરણ એક્ટિવિટી ક્લબે પોતાની મહિલા સદસ્યો માટે એક અનોખું મનોરંજન પૂરું પાડ્યું હતું. નમસ્કાર, હું સાધના નિર્મલ.
આજે કિરણ એક્ટિવિટીઝ ગ્રુપમાં મને કિરણે અંતાક્ષરી સ્પર્ધાના નિર્ણાયક તરીકેની જવાબદારી સોંપી છે. ગીતો એ મારો શોખ છે, મારો વિષય છે અને હું આ ગીતો માટે ઘણું બધું ચલાવું છું. એટલે એને અનુલક્ષીને એને આજે મારી આ માટે પસંદગી કરી છે. કિરણ આ કિરણ એક્ટિવિટીઝ ગ્રુપ દ્વારા ખૂબ સરસ પ્રવૃત્તિ કરે છે. બહેનો માટે, બાળકો માટે ઘણી બધી પ્રવૃત્તિઓ એ કરે છે અને ઘણી એક્ટિવ છે. ઘણી એ આગળ આવશે ભવિષ્યમાં એવું પણ હું માનું છું. અને આજે આ અંતાક્ષરીમાં નિર્ણાયક તરીકે સેવા આપતા મને ખૂબ આનંદ થાય છે અને હું તટસ્થ રીતે જ આ નિર્ણય આપીશ એની પણ હું ખાતરી આપું છું. આજે કિરણ એક્ટિવિટી ક્લબમાં ઓપન ટુ ઓલ એટલે કે બધા જુનાગઢની દરેક બહેનો માટે અંતાક્ષરી સ્પર્ધા રાખવામાં આવી છે. અંતાક્ષરી સ્પર્ધા પણ એ રીતની લીધી છે જેમ કે મહાનવરાત્રી આ મહા મહિનામાં આવે છે, મહાશિવરાત્રી આવે છે, પ્લસ વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ ગયો, એટલે ત્રણેયનો સમન્વય કરીને ત્રિવેણી સંગમ નામથી અંતાક્ષરી રાખવામાં આવી છે. એમાં 13 ગ્રુપમાં રમાડવામાં આવશે. 13 ગ્રુપ બન્યા છે અને એક ગ્રુપમાં 4 બહેનોએ ભાગ લીધો છે અને બહેનોએ ખૂબ સરસ રીતે ગીત તૈયાર કરીને આવ્યા છે. પોતે પણ ખૂબ સરસ તૈયાર થઈને આવ્યા છે અને આ અંતાક્ષરીમાં જજ તરીકે શ્રીમતી સાધનાબેન નિર્મળ સેવા આપી છે. જુનાગઢ મહાનગરપાલિકાના પરિણામ બાદ કોંગ્રેસના ઉમેદવારોનું વિજય સરઘસ ચીતાખાના ચોકમાંથી પસાર થયું ત્યારે આમ આદમી પાર્ટીના હારેલા ઉમેદવાર અને સમર્થકોએ આ સરઘસ ઉપર પથ્થરમારો કર્યો હતો. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી, જેમાં વિજેતા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અદ્રેમાન પંજા સહિત 5 થી 6 લોકોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં અદ્રેમાન પંજા કોંગ્રેસ પક્ષ તેમજ અલ્લારખા પંજા આમ આદમી પાર્ટીના મોહમ્મદ ઉર્ફે ડેની હુસેન હાલા, આદમ હુસેન હાલા અને શરીફ ઉર્ફે દિલો રાણા સહિત 5 શખ્સોની પોલીસે ધરપકડ કરીને 3 દિવસના રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. કોર્ટે સાંજ સુધીના રિમાન્ડ આપ્યા હતા, પરંતુ આ મામલે ચીતાખાના ચોકમાં ભારે તંગદિલી પ્રસરી ગઈ હતી અને પોલીસે 144મી કલમ લગાવીને બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. નાણાકીય વર્ષનું 370 કરોડ રૂપિયાનું બજેટ વિધાનસભામાં રજૂ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ જૂનાગઢમાં મેગા ફૂડ ઝોન સ્થાપવાની કરી જાહેરાત. શિવરાત્રીના મેળામાં સૌ પ્રથમ વખત પોલીસ AI ટેકનોલોજીનો ઉપયોગ કરી ડિજિટલ પાસ અને બંદોબસ્ત ગોઠવશે. 12 ડીવાયએસપી સહિત 2000થી વધુ પોલીસ જવાનો બજાવશે ફરજ. 25 વર્ષના લાંબા વનવાસ બાદ માંગરોળ નગરપાલિકા ઉપર ભાજપાનું શાસન. બસપાના 4 ઉમેદવારો ભાજપમાં ભળતા લીલી નાઘેરમાં કમળ ખીલ્યું. અને કોંગ્રેસના વિજય સરઘસ ઉપર પથ્થરમારાના મામલામાં વિજેતા ઉમેદવાર અદ્રેમાન પંજા સહિત 5 લોકોની ધરપકડ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.